નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર ચાલી રહી હોય તેમ એક બાદ એક ગંભીર અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે। તેવામાં આજે વહેલી સવારે બાઇક પર સવાર દંપતી કુપુરાઈ ચોકડી નજીક ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રકનું ટાયર દંપતી પર ફરી વળતા માથું અને પીઠ કચડાઈ જતા બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સુંદરમ હાઈલાઇફમાં રહેતા સમીર શાહ અને બિનલ શાહની એક 10 વર્ષનો પુત્ર અને એક પુત્રી છે। જી હા મિત્રો, સમીર શાહ ડભોઈ ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે, જેથી તે નિયમિત તેઓ પત્ની બિલન શાહ સાથે બાઇક પર ડભોઈ જતા હતા અને આજ રોજ સવારે તેઓ ડભોઈ જવા માટે નીકળ્યા હતા, ત્યારે કપુરાઈ ચોકડી નજીક પહોંચતા એક ટ્રેક્ટરની ટક્કર લાગતા બાઇક સાથે દંપતીનું રસ્તા પર પટકાયું હતું અને આ દરમિયાન પાછળથી કાળ બનીને આવી રહેલું ટ્રકે ટાયર ફરતા પટકાયેલા દંપતી ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ